જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે પેસિવ વોઇસના જે છૂટા વાક્યો જોઈ ગયા. હવે આપણે જોવાનું છે પેસિવ વોઇસના પેરેગ્રાફ. તો એમાં સર્વપ્રથમ બે પેરેગ્રાફ આપેલા છે. પહેલો બીજો એ સાદા વર્તમાનકાળના છે અને ત્રીજો ચોથો છે એ સાદા ભૂતકાળના છે, જે તમે એના ક્રિયાપદ ઉપરથી જોઈ શકો છો. સો લેટ્સ સી. જોઈએ તો ભાઈ બિલ્ડ એટલે બાંધવું. શું બનાવવું? ધ નેસ્ટ. શું બનાવવું છે? નેસ્ટ. બરાબર છે. નેસ્ટ એટલે માળો. શું બનાવવાની વાત છે? માળો બનાવવાની છે. તો એકવચન છે કે બહુવચન છે? શું છે? તો કે ભાઈ એ અહીંયા આપણે બર્ડ્સ બનાવે છે એટલે એન. બરાબર, રેડી? તો બર્ડ્સ, નેસ્ટ્સ. તો નેસ્ટ્સ બહુવચન છે એટલે ટુ બીનું રૂપ આર. બિલ્ડનું ભૂતકૃદંત રૂપ શું થાય? બિલ્ટ. શું થાય છે? બિલ્ટ. રેડી? હવે કાંઈ કરતા સિવાય બાકી છે? હા, શું છે? વેરી ઇન્ટેલિજન્ટલી. ચાલો, હવે કરતા સિવાય કાંઈ બાકી છે? તો કે ના. તો શું મૂકવાનું? બાય બર્ડ્સ. રાઈટ? તેના સમ વોટર બર્ડ્સ લે એટલે મૂકવું. શું મૂકવું? એગ્સ. હવે આ સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બીનું રૂપ શું આવે? બહુવચનમાં આર. લેનું ભૂતકૃદંત રૂપ શું થાય? લેડ. રાઈટ? ચાલો, હવે કરતા સિવાય શું બાકી છે? તો ઇન ધ વેટલેન્ડ. તો લખીએ ઇન ધ વેટલેન્ડ. ચાલો, હવે કરતા સિવાય કંઈ બાકી છે? નથી. ન હોય તો શું મૂકવાનું? બાય સમ વોટર બર્ડ્સ. રાઈટ? ચાલો, હવે ડુ યુ નો? તો આ સાદો વર્તમાન કાળ અને સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. નો એટલે ખ્યાલ હોવો. શું તમને આ બાબતનો ખ્યાલ છે? શું ખ્યાલ હોવો? કાંઈ નહીં. બરાબર છે? કોનો ખ્યાલ હોવો? તો આ બાબત. કઈ બાબત? ધીસ ફેક્ટ. તો ધીસ ફેક્ટ છે એ એક વચન છે. એક વચન હોય તો ત્યાં ટુ બીનું રૂપ શું આવે? ઇઝ. કારણ કે ડુ ડઝ સાદા વર્તમાન કાળમાંથી દૂર થાય અને તેના બદલે એમિજારનો ઉપયોગ થાય છે. ઇઝ ધીસ ફેક્ટ. હવે નો છે તો નોનું ભૂતકૃદંત રૂપ નોન. રાઈટ? ચાલો, હવે કરતા સિવાય કંઈ બાકી છે? નહીં. તો શું મૂકવાનું? બાય અને યુની કર્મ વિભક્તિ યુ. ક્વેશ્ચન માર્ક. ઓકે? તો આ આપણું પહેલું વાક્ય છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બીજામાં શું છે? બીજો પણ આપણે સાદા વર્તમાન કાળનો જ છે. વી ઓલવેઝ ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. શું પીવું? પ્યોર વોટર. હવે વોટર છે એ જો ગ્લાસ નથી આપ્યા, ખાલી વોટરનું કીધું છે, તો લિક્વિડ છે હંમેશા એક વચનમાં હોય એટલે ઇઝ. તો પ્યોર વોટર ઇઝ. ડ્રિંકનું ભૂતકૃદંત રૂપ શું થાય? ડ્રંક. પ્યોર વોટર ઇઝ ડ્રંક. ઓકે? પ્યોર વોટર is
ઓલવેઝ, ડ્રિંકનું ભૂતકૃદંત રૂપ ડ્રંક. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે નથી, તો શું મૂકવાનું? બાય. અને વીની કર્મ વિભક્તિ અસ. હવે શું કે વી નેવર બ્રેક. બ્રેક એટલે તોડવું. શું તોડવું? ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ. હવે તમે જોઈ શકો છો અહીંયા રૂલ્સ આપેલું છે. રૂલ્સ છે એ એક કરતાં વધારે આવે, બરોબર છે, એટલે બહુવચન છે. તો સાદા વર્તમાન કાળમાં બહુવચન ટુ બીનું રૂપ શું આવે? આર. અને નેવરનું નેવર. હવે બ્રેક આપેલું છે, બ્રેકનું ભૂતકૃદંત રૂપ શું થાય? બ્રોકન. શું થાય? બ્રોકન. તો ધ રૂલ્સ ઓફ ગુડ હેલ્થ આર નેવર બ્રોકન. હવે કરતા સિવાય કંઈ બાકી છે નથી, તો શું મૂકવાનું? બાય. અને વિની કર્મ વિભક્તિ અસ. રાઈટ. વી ઓલવેઝ ફોલો ધ બેઝિક રૂલ્સ. ફોલો એટલે અનુસરવું. શું અનુસરવું? ધ બેઝિક. ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ. હવે બેઝિક ઇન્સ્ટ્રક્શન છે એ બહુવચન છે. બહુવચન આપેલું હોય તો સાદા વર્તમાન કાળમાં શું આવે? બહુવચનમાં આર. બેઝિક ઇન્સ્ટ્રક્શન આર ઓલવેઝ. હવે ફોલો આપેલું છે તો ફોલોનું ભૂતકૃદંત શું થાય? ફોલોવડ. શું થાય? ફોલોવડ. રાઈટ. ચાલો હવે કરતા સિવાય કંઈ આપેલું છે નથી આપેલું, તો શું મૂકવાનું? બાય વિની કર્મ વિભક્તિ અસ. રાઈટ. તો આ બંને પેરેગ્રાફ છે એ શેના છે? સાદા વર્તમાન કાળના. તો સાદા વર્તમાન કાળમાં શું આવે? ટુ બીના રૂપ એમ ઇઝ આર. બરાબર છે. ટુ બીના રૂપ આવે એમ ઇઝ આર અને તેની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. હવે તેના પછીના પેરેગ્રાફ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો એમાં તમે જોઈ શકો છો, બરાબર. ચેઝડ, કોટ અને ડીડ. આ શું દર્શાવે? સાદો ભૂતકાળ. એવી રીતે કોલ્ડ, આસ્કડ અને બ્રોક. આ શું દર્શાવે? સાદો ભૂતકાળ. તો ભાઈ સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ વોઝ અને વર આવે છે અને તેની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ આવે. હવે જો સાદા ભૂતકાળમાં ઈડીવાળું રૂપ આપેલું હોય તો એને નિયમિત રૂપ કહેવામાં આવે છે. અને નિયમિત રૂપ ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સેમ ટુ સેમ હોય છે. ધ પોલીસ ચેઝ. ચેઝ એટલે પીછો કરવો. શું પીછો કરવો? કાંઈ નહીં. કોનો પીછો કરવો? ધ થીફ. ધ થીફ. હવે થીફ એક વચન છે તો સાદા ભૂતકાળમાં શું આવે? ટુ બીનું રૂપ વોઝ. હવે ચેઝડ ઈડી વાળું રૂપ આપેલું છે એટલે ભૂતકૃદંત ઈડી વાળું જ થાય, કારણ કે એ નિયમિત રૂપ થાય એટલે ચેઝડ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે નથી, તો શું મૂકવાનું? બાય ધ પોલીસ. રાઈટ. હવે જો ધે ફાઇનલી કોટ. કોટ એટલે પકડવું. શું પકડવું? કાંઈ નહીં. કોને પકડવું? હિમ. તો હિમની કર્તા વિભક્તિ શું થાય? હી. હી વોઝ, કારણ કે એક વચનમાં વોઝ. ફાઇનલીનું ફાઇનલી. હવે કોટ. કોટ એ કેચનું ભૂતકાળ રૂપ છે અને અનિયમિત રૂપ છે. રાઈટ. તો અહીંયા કોટનું ભૂતકૃદંત કોટ જ થાય છે. કોટ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે નહીં, તો શું મૂકવાનું? બાય અને ધેની કર્મ વિભક્તિ ધેમ. રાઈટ.
હવે જો પ્રશ્નાર્થ વાક્ય એવું સાદું પ્રશ્નાર્થ ડીડ, કારણ કે વાક્યની શરૂઆત ડીડથી થાય છે એટલે સાદું પ્રશ્નાર્થ છે. હા, તો હવે જોઈએ ડુ એટલે કરવું. શું કરવું? અ ગ્રેટ જોબ. અ ગ્રેટ જોબ એટલે એક વચન છે. એક વચન હોય તો ડીડ નીકળી જાય અને એનું શું થઈ જાય? વોઝ. વોઝ અ ગ્રેટ જોબ. હવે એક વચન છે એટલે ટુ બીનું રૂપ શું આવે? વોઝ. શું આવે છે? વોઝ. હવે ડુ છે તો ડુનું ભૂતકૃદંત રૂપ શું થાય? સોરી, કારણ કે એક વખત તો વોઝ આપણે લખી નાખ્યું, ડુ અ ગ્રેટ જોબ. તો ભાઈ હવે ડુનું ભૂતકૃદંત રૂપ શું થાય? ડન. વોઝ અ ગ્રેટ જોબ ડન. હવે કરતા સિવાય કંઈ બાકી છે નહીં, તો શું મૂકવાનું? બાય. અને ધેની કર્મ વિભક્તિ ધેમ અને ક્વેશ્ચન માર્ક. રેડી? તો આ આપણો સાદા ભૂતકાળનો રૂપ છે. જોઈએ નવો પેરેગ્રાફ. હા, ટીચર કોલ્ડ. કોલ્ડ એટલે બોલાવવું. શું બોલાવવું? કાંઈ નહીં. કોને બોલાવવું? ઓલ ધ સ્ટુડન્ટ્સ. ઓલ ધ સ્ટુડન્ટ્સ. હવે કોલ્ડ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય તો બહુવચનમાં ટુ બીનું રૂપ શું આવે? વર. અને કોલ્ડ ઈડી વાળું રૂપ છે એટલે ભૂતકૃદંત ઈડી વાળું જ આવે, કારણ કે એને નિયમિત રૂપ કહેવાય. નિયમિત રૂપ છે એ એક જ સરખું આવે છે. હવે કરતા સિવાય બાકી છે નહીં, તો શું આવે? બાય ધ ટીચર. કારણ કે અહીંયા ટીચર એ એક નામ આપેલું છે. નામ આપેલું છે એટલે આપણે ત્યાંનું સર્વનામ કરી શકતા નથી. હી આસ્ક્ડ ધેમ. આસ્ક એટલે પૂછવું. શું પૂછવું? તો છે જ ઓનલી વન ક્વેશ્ચન, તો આપણે લખી શકાય ઓનલી વન ક્વેશ્ચન. હવે આ શુંથી જવાબ મળ્યો? હવે કોનેથી પૂછીએ? કોને પૂછ્યું? તો તેઓને. તેઓને. તો ધેમ. તો ધેમની કરતા વિભક્તિ શું થાય? ધે. તો ઓનલી વન ક્વેશ્ચનની જગ્યાએ આપણે ધે લખી શકીએ છીએ. તો ઓનલી વન ક્વેશ્ચન, એક વચન છે એટલે ટુ બીનું રૂપ વોઝ. અને આસ્ક્ડ ઈડી વાળું રૂપ છે એટલે ભૂતકૃદંત પણ ઈડી વાળું જ થાય છે. ચાલો, હવે કાંઈ બાકી રહ્યું નહીં? નો બાકી હોય. હા, શું છે? ધેમ. તો લખી નાખવાનો ધેમ. હવે બાકી છે ના, તો કે બાય. હીની કર્મ વિભક્તિ હિમ. હવે હુથી પ્રશ્ન પૂછેલો છે, તો હુથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એનું શું થઈ જાય? પેસિવ વોઇસમાં બાય હુમ. બરાબર છે? બાય હુમ. બ્રોક એટલે તોડવું. શું તોડવું? ગ્લાસ ઓફ ધ કાર. ગ્લાસ ઓફ ધ કાર. કારનો કાચ. કાચ એક વચન છે એટલે ટુ બીનું રૂપ શું આવશે? વોઝ. અને બ્રોક વોઝ અ ગ્લાસ ઓફ ધ કાર. હવે તમે જોઈ શકો છો આમાં શું અ ની ધ લખેલું છે, તો આપણે અહીંયા શું લખશું? ધ. રેડી? વોઝ ધ ગ્લાસ ઓફ કાર. બ્રોકનું ભૂતકૃદંત રૂપ શું થાય? બ્રોકન. હવે અહીંયા કરતા નહીં આવે. શા માટે? કરતા શા માટે નહીં આવે? કારણ કે આમાં કરતા આપેલો નથી. કરતા આપેલો નથી એટલે આપણે હુંનું શું કર્યું? બાય હુમ. હુની કર્મ વિભક્તિ શું થાય? બાય હુમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના પેરેગ્રાફ. આવે પેસિવ વોઇસના છે. રેડી? જે તમને સરળ રીતે સમજાઈ ગયા હશે, કારણ કે પેસિવ વોઇસમાં આપણે કોઈ વેદ ભણવાના નથી. જે છૂટા વાક્ય હતા એને ભેગા કરતા જવાના, એટલે પેસિવ વોઇસ પેરેગ્રાફ થતો જાય છે. રાઈટ? તો આ આપણા સાદા વર્તમાન સાદા ભૂતકાળના છે. નેક્સ્ટ લેક્ચરમાં સાદા ભવિષ્યકાળના આપણે જોઈશું, આગળના કાળના આપણે જોઈશું, જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. અને જો તમને ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરી એકવાર ધ્યાનપૂર્વક નિહાળજો, જેથી તમને જે તમારા મનમાં
ઉદ્ભવતા પ્રશ્નો છે એનું તમને નિરાકરણ મળશે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.